અંધેરી નગરી એક એવું નગર હતું જ્યાં કોઈ કાયદો અને વ્યવસ્થા ન હતી. ત્યાંના રાજા અને પ્રજા બધા જ મૂર્ખ હતા. બધું જ આડેધડ ચાલતું હતું. એક દિવસ બે સાધુ તે નગરમાં આવ્યા. તેઓ ખૂબ જ જ્ઞાની હતા અને તેમણે આખી દુનિયા ફરી હતી. તેમણે જોયું કે અંધેરી નગરીમાં બધું કેટલું વિચિત્ર હતું. તેઓએ જોયું કે બજારમાં બધી વસ્તુઓ એક જ ભાવે વેચાતી હતી. પછી ભલે તે શાકભાજી હોય કે મીઠાઈ. લોકો હસી રહ્યા હતા અને મજાક કરી રહ્યા હતા. સાધુઓએ વિચાર્યું કે આ કેવી જગ્યા છે. રાત્રે સાધુઓ રોકાવા માટે એક જગ્યા શોધી રહ્યા હતા ત્યારે તેઓએ જોયું કે એક માણસ ચોરી કરીને ભાગી રહ્યો હતો અને લોકો તેની પાછળ દોડી રહ્યા હતા. ચોર ઝડપથી દોડતો હતો અને લોકો તેને પકડી શકતા ન હતા. અચાનક ચોર એક ઘરમાં ઘૂસી ગયો અને દરવાજો બંધ કરી દીધો. લોકોએ દરવાજો તોડવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ સફળ થયા નહીં. અંતે તેઓએ રાજાને બોલાવ્યા. રાજા હાથી પર સવાર થઈને આવ્યા. તેમણે પરિસ્થિતિ જોઈ અને હુકમ કર્યો, હાથીને ઘર પર ચલાવો. તેનાથી દરવાજો તૂટી જશે અને ચોર પકડાઈ જશે. લોકોએ રાજાની વાત માની અને હાથીને ઘર પર ચલાવ્યો. પણ હાથીએ દરવાજો તોડવાની જગ્યાએ ઘર જ તોડી નાખ્યું. ચોર ભાગી ગયો અને ઘરના માલિકે રાજાને ઠપકો આપ્યો. રાજાએ કહ્યું, આ મારી ભૂલ નથી. આ ઘર બનાવનાર કડિયાની ભૂલ છે. તેને પકડીને લાવો. સૈનિકો કડિયાને પકડીને લાવ્યા. કડિયાએ કહ્યું, આ મારી ભૂલ નથી. આ દિવાલ બનાવનારની ભૂલ છે. દિવાલ બનાવનારને પકડવામાં આવ્યો. તેણે કહ્યું, આ મારી ભૂલ નથી. જ્યારે હું દિવાલ બનાવતો હતો ત્યારે એક છોકરી ત્યાંથી પસાર થઈ રહી હતી. હું તેને જોતો રહ્યો અને તેથી દિવાલ વાંકી બની ગઈ. છોકરીને પકડવામાં આવી. તેણે કહ્યું, આ મારી ભૂલ નથી. મેં તો રાજાના હુકમનું પાલન કર્યું હતું. રાજાએ જ મને ત્યાંથી પસાર થવાનું કહ્યું હતું. અંતે રાજાએ પોતાને જ દોષિત ઠેરવ્યા અને પોતાને જ સજા આપવાનો હુકમ કર્યો. લોકો આ સાંભળીને હસવા લાગ્યા. બીજા દિવસે બંને સાધુઓએ વિચાર્યું કે આ નગરમાં રહેવું યોગ્ય નથી. તેઓ ત્યાંથી ચાલ્યા ગયા અને ક્યારેય પાછા ફર્યા નહીં. આ વાર્તા આપણને શીખવે છે કે જ્યાં અંધેર હોય ત્યાં ન્યાય અને વ્યવસ્થા હોતી નથી અને આવી જગ્યાએ રહેવું યોગ્ય નથી.